તો વાવથરા જિલ્લા પંચાયતના ઠરાવનો વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસના સભ્યોએ વિવિધ ઠરાવનો વિરોધ કર્યો। ખેડૂતો અને સામાન્ય જનતાના હિતના વિરોધમાં ઠરાવ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો। કોંગ્રેસના સભ્યોએ ઠરાવનો વિરોધ કરીને પેકેજની માંગ કરી અને વાવથરા જિલ્લા માટે વિશેષ પેકેજ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતની મિલકતનો 50% ભાગ આપવાની કોંગ્રેસે માંગ કરી। છું કે વાવથરા જિલ્લા પંચાયત નવી છે અને આને ચલાવવા માટે કરીને એક વિશેષ પેકેજની જાહેરાત એ આપશ્રી દ્વારા કરવામાં આવે, કારણ કે જે ઠરાવો જિલ્લા પંચાયતની અંદર થઈ રહ્યા છે એ સીધી રીતે એ ખેડૂતો અને આમ જનતાને એની અસર થઈ રહી છે। મોંઘવારી ચારે બાજુ માજા મૂકી રહી છે, ખેડૂતો આમે પરેશાન છે અને ઉપરથી તમે જે વધારાના ઉપકરો એ જિલ્લા પંચાયત ચલાવવા માટે કરીને જે દાખલ કરવામાં આવી રહ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સાથે સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયતથી અલગ પડી અને વાવથરા જિલ્લા પંચાયત બની છે ત્યારે વાવથરા જિલ્લા પંચાયતને બનાસકાંઠા જિલ્લા પંચાયતનું જેટલું પણ સ્વ ભંડોળ હોય, જેટલી પણ સંપત્તિ હોય એ દરેકની અંદર 50% હિસ્સેદારી એ વાવથરા જિલ્લા પંચાયતની છે ત્યારે એમને પણ નોટિસ આપીને વહેલા ધોરણે એ જિલ્લા પંચાયતની અંદર જે 50% હિસ્સેદારીમાં જે પણ સંપત્તિ કે જે પણ આવતું હોય જે વાવથરા જિલ્લા પંચાયતના હકનું હોય તે તમામ એમને વાવથરા જિલ્લા પંચાયતને સુપ્રત કરવામાં આવે તેવી પણ અમે એ દિવસે વિનંતી કરી હતી।